of the heart and valves. જે એન્ડોકાર્ડિયમ લેયર જે છે, ઇનર લેયર જે છે, એ જે હાર્ટ જે છે એની ઇનર વોલની અંદર જે ઇનર લાઇનિંગ હશે એ હશે, પ્લસ જે વાલ્વ્સ જે છે એને બી એ જે છે ઇનર લાઇનિંગ કવર કરે છે. તો એન્ડોકાર્ડાઇટિસ જે છે એના લીધે ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. ઇન્ફ્લામેશન જે છે એ હાર્ટની ઇનર લાઇનિંગમાં પ્લસ વાલ્વ્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. occurs primarily in clients who are IV drug users, have had valve replacements or repair of valves with prosthetic materials, or have other structural cardiac defects. પ્રાઇમરીલી એવા ક્લાયન્ટ્સમાં હશે કે જે લોકો આઈવી ડ્રગ્સ જે યુઝ કરતા હશે, પ્લસ વાલ્વ રિપ્લેસમેન્ટ જશે એ પહેલા પરફોર્મ થયું હોય, વાલ્વ્સની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો રિપ્લેસમેન્ટ પરફોર્મ થયું હોય, ઓર મે બી રિપેર જશે એ પરફોર્મ થયું હોય, પ્રોસ્થેટિક મટીરિયલ્સ જે છે યુઝ કરીને વાલ્વ્સ જે રિપેર કર્યું હોય, ઓર અધર કોઈ સ્ટ્રક્ચરલ કાર્ડિયક ડિફેક્ટ્સ હોય, સો એના લીધે એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એન્ડોકાર્ડાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે. Ports of entry for the infecting organism include the oral cavity, especially if the client has had a dental procedure in the previous 3 to 6 months. એન્ડોકાર્ડાઇટિસ જે છે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. પોર્ટલ ઓફ એન્ટ્રી ગયું છે કે કયા એન્ટ્રી પોઈન્ટથી જે છે ઇન્ફેક્શન માટેના જે બી ઓર્ગેનિઝમ જે છે ઇન્ફેક્ટિવ ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થશે એન્ડ એન્ડોકાર્ડિયલ લેયર જે છે એને અફેક્ટ કરશે. સો પોર્ટ ઓફ એન્ટ્રી જે છે એમાં ઓરલ કેવિટી જે છે ઇન્ક્લુડ થશે. સ્પેશિયલી જે ક્લાયન્ટ્સ કે જેમણે ડેન્ટલ પ્રોસિજર પરફોર્મ કર્યા હોય, પ્રીવિયસલી કોઈ 3 to 6 મંથ્સની અંદર કોઈ ડેન્ટલ પ્રોસિજર પરફોર્મ થઈ હોય, ઇન્ફેક્શન્સ ક્યુટેનિયસ, જેનાઇટોયુરિનરી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એન્ડ સિસ્ટમિક ઇન્ફેક્શન્સ હોય, ક્યુટેનિયસ ઇન્ફેક્શન હોય ઓર જેનાઇટોયુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન હોય, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન એન્ડ સિસ્ટમિક ઇન્ફેક્શન થશે. સો એના લીધે પણ ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થશે, એન્ડોકાર્ડિયમ લેયર જે છે એને અફેક્ટ કરશે. સર્જરી ઓર ઇન્વેઝિવ પ્રોસિજર્સ ઇન્ક્લુડિંગ આઈવી લાઇન રિપ્લેસમેન્ટ. નાઉ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે, સો ફીવર જે છે નોર્મલ ઇન્ફેક્શન જે છે એની કન્ડિશનમાં જનરલી જે ફીવર જે છે પ્રેઝન્ટ હોય છે, એનોરેક્સિયા, વેઇટ લોસ, ફટીગ. એન્ડોકાર્ડિયમ લેયર જે છે એ ઇન્વોલ્વ છે, પ્લસ હાર્ટ વાલ્વ જે છે એ બી ઇન્વોલ્વ હશે, એટલે કાર્ડિયક મર્મર સાઉન્ડ જે છે એ સંભળાશે ક્લાયન્ટમાં. હાર્ટ ફેલિયર, એમ્બોલિક કોમ્પ્લિકેશન્સ ફ્રોમ વેજીટેશન fragments traveling through the arterial circulation. એમ્બોલિક કોમ્પ્લિકેશન થશે, એટલે કે એમ્બોલાઇઝ છે એના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ જોવા મળશે, બિકોઝ જે ફ્રેગમેન્ટ્સ છે એ ટ્રાવેલ કરશે થ્રુ ધ આર્ટેરિયલ સર્ક્યુલેશન. પેટિકિયા, સ્મોલ પિન પોઈન્ટ લાઇક હેમરેજ જે છે પ્રેઝન્ટ હશે. સ્પ્લિન્ટર હેમરેજીસ ઇન ધ નેલ બેડ્સ, જે નેલ બેડ્સ જે છે ત્યાં જે છે સ્પ્લિન્ટર હેમરેજીસ જે છે જોવા મળશે. સ્મોલ જે સ્પ્લિન્ટર્સ હોય છે એના જેવા જે છે એ હેમરેજીસ છે નેલ બેડ્સમાં પ્રેઝન્ટ હશે. Osler's notes reddish tender lesions on the pads of the fingers, hands and toes. જે ઓસ્લર નોટ્સ હશે એમાં લીઝન્સ જશે ફોર્મ થશે, રેડિશ ટેન્ડર લીઝન્સ હશે, ફિંગર પેડ્સ જશે ત્યાં, પ્લસ હેન્ડ્સ જશે એમાં એન્ડ ટોઝ જશે એમાં પ્રેઝન્ટ હશે. નાઉ જેનવે લીઝન્સ, non-tender hemorrhagic lesions on the fingers, toes, nose or earlobes. Janway lesions જશે non-tender hemorrhagic lesions હશે, પ્લસ ફિંગર્સ જશે ત્યાં પ્રેઝન્ટ હશે, ટોઝમાં જશે પ્રેઝન્ટ હશે, નોઝ એન્ડ ઇયરલોબ્સ જશે ત્યાં તમે ઇઝીલી non-tender hemorrhagic lesions જશે આઈડેન્ટિફાઈ કરી શકશો. સ્પ્લિનોમેગાલી, સ્પ્લીન એન્લાર્જમેન્ટ એન્ડ ક્લબિંગ ઓફ ફિંગર્સ. ફિંગર જે છે એનું ક્લબિંગના લીધે જે ફિંગર જે છે ટીપ્સ જે છે એ જે છે વધારે તમને જે છે એ વાઇડ દેખાશે કમ્પેર ટુ હોલ ફિંગર. ઇન્ટરવેન્શન્સ, provide adequate rest, balance with activity to prevent thrombus formation. થ્રોમ્બસ ફોર્મેશન જે છે એને પ્રિવેન્શન માટે એડિક્વેટ રેસ્ટ એન્ડ બેલેન્સ એક્ટિવિટી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર ફોર સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર, મોનિટર ફોર સ્પ્લેનિક એમ્બોલાઈ as evidenced by sudden abdominal pain radiating to the left shoulder and rebound abdominal tenderness on palpation. Splenic emboli જશે, સો એ એના માટે ક્લાયન્ટને મોનિટર કરવામાં આવે. કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે? સો સડનલી એબ્ડોમિનલ પેઇન જે છે સ્ટાર્ટ થઈ જશે એન્ડ પેઇન જે છે રેડિએટ થશે લેફ્ટ શોલ્ડર જે છે ત્યાં. રિબાઉન્ડ એબ્ડોમિનલ ટેન્ડરનેસ હશે, જ્યારે બી તમે પાલ્પેટ કરશો તો તમને રિબાઉન્ડ એબ્ડોમિનલ ટેન્ડરનેસ ફીલ થશે.
Monitor for renal emboli as evidenced by flank pain radiating to the groin, hematuria and pyuria. જે થ્રોમ્બસ જે છે એમ્બોલિક કોમ્પ્લિકેશન્સ જે છે એ પ્રેઝન્ટ હશે, એમ્બોલાઈ ફોર્મેશન થશે, થ્રોમ્બસ ફોર્મેશન થશે. સો થ્રોમ્બસ ફોર્મેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ફર્સ્ટ આપણે સ્ટેપ લઈએ છીએ એડ્યુકેટ રેસ્ટ પ્રોવાઈડ કરવાનું પ્લસ બેલેન્સ એક્ટિવિટી જે છે એ પ્રોવાઈડ કરો. Monitor for signs of heart failure and monitor for splenic emboli. જે થ્રોમ્બસ ઓર એમ્બોલાઈ ફોર્મેશન થાય છે એના લીધે સ્પ્લીન જે છે એમાં એ અફેક્ટેડ થશે, એટલે સડનલી એબડોમિનલ પેઇન જે છે સ્ટાર્ટ થઈ જશે, પેઇન જે છે રેડિએટિંગ પેઇન હશે, લેફ્ટ શોલ્ડર જે છે ત્યાં પેઇન ફીલ થશે એન્ડ રિબાઉન્ડ એબડોમિનલ ટેન્ડરનેસ જ્યારે બી તમે પાલ્પેટ કરશો ત્યારે ફીલ થશે. રિનલ એમ્બોલાઈ જે છે એના માટે મોનિટર કરવાનું. એમ્બોલાઇઝ જે છે એ રિનલ સિસ્ટમમાં એન્ટર થાય, સો ફ્લેન્ક પેઇન જે છે પ્રેઝન્ટ હશે રેડિએટિંગ ટુ ધ ગ્રોઇન રિજન. હિમેચુરિયા એન્ડ પાયુરિયા જે બ્લડ જે છે એ પ્રેઝન્ટ હશે યુરિનમાં, એન્ડ પાયુરિયા મીન્સ કે પસ ફોર્મેશન, એટલે પસ જે છે એના પાર્ટિકલ્સ યુરિનમાં પ્રેઝન્ટ હશે. મોનિટર ફોર કન્ફ્યુઝન, એફેઝિયા ઓર ડિસ્ફેઝિયા which may indicate central nervous system emboli. Now જે એમ્બોલાઈ ફોર્મેશન થયું છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એન્ટર થશે, સો એના લીધે કન્ફ્યુઝન જશે ક્રિએટ કરશે, એફેઝિયા જશે ક્રિએટ કરશે ઓર મે બી ડિસ્ફેઝિયા જશે ક્રિએટ થશે. સો ક્લાયન્ટ જશે એમને મોનિટર કરવામાં આવે એફેઝિયા, ડિસ્ફેઝિયા ઓર કન્ફ્યુઝન પ્રેઝન્ટ છે કે નહીં. ઇફ પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એમ્બોલાઈ પ્રેઝન્ટ છે. મોનિટર ફોર પલ્મોનરી એમ્બોલાઈ એઝ એવિડન્સ બાય પ્લુરેટિક chest pain, dyspnea and cough. એમ્બોલાઈ ફોર્મેશન જે છે એ પલ્મોનરી સિસ્ટમમાં એન્ટર થશે તો એના લીધે પ્લુરેટિક ચેસ્ટ પેઇન થશે પ્લસ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ડિસ્પનિયા એન્ડ કફિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે સ્કિન મ્યુકસ મેમ્બ્રેન્સ ઇન કન્જેક્ટાઇવા ફોર પેટેકિયા. સ્મોલ હેમરેજ જે છે એના માટે સ્કિન જે છે ચેક કરવાની, એમાં સ્મોલ પિન પોઈન્ટ લાઈક હેમરેજ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. મ્યુકસ મેમ્બ્રેન જે છે એન્ડ કન્જેક્ટાઇવા એમાં પણ અસેસમેન્ટ કરવામાં આવે. અસેસ નેલ બેડ્સ ફોર સ્પ્રિન્ટલ હેમરેજ. જે નેલ બેડ્સ છે નેલ બેડ્સ જે છે એમાં સ્પ્લિન્ટર હેમરેજ છે કે નહીં અસેસ કરવાનું. અસેસ ફોર ઓસ્લોડ્સ નોડ ઓન ધ પેડ્સ ઓફ ફિંગર, હેન્ડ્સ એન્ડ ટોઝ. અસેસ ફોર જેન્ડવેસ lesions on the fingers, toes, nose or earlobes and assess for clubbing of the fingers. Evaluate blood culture results. ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે તો જે બી ઓર્ગેનિઝમ જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે બ્લડ કલ્ચર રિઝલ્ટ જે છે ઇવાલ્યુએટ કરવામાં આવે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક ઇન્ટ્રાવેનસલી એઝ પ્રિસ્ક્રાઇબ. પ્લાન એન્ડ અરેન્જ ફોર ડિસ્ચાર્જ providing resources required for the continued administration of IV antibiotics. જે ડિસ્ચાર્જ જે છે પ્લાનિંગ સાથે એન્ડ વિથ અરેન્જમેન્ટ જે છે ડિસ્ચાર્જ પ્રોવાઈડ કરવામાં આવે પ્લસ રિસોર્સિસ જે છે જેટલા બી રિક્વાયર હોય એ પ્રોવાઈડ કરવાના કે જેનાથી કન્ટિન્યુ એડમિનિસ્ટ્રેશન થઈ શકે આઈવી એન્ટીબાયોટિક્સ જે છે એનું. Now, home care instructions for the client with infective endocarditis. ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ વાળા ક્લાયન્ટ હોય તો હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સ કયા કયા હશે? Teach the client to maintain a septic technique during setup and administration of intravenous antibiotics because last જે છે એમાં જોયું કે ક્લાયન્ટને પ્લાન્ટ ડિસ્ચાર્જ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એની સાથે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે રિસોર્સિસ જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો. સો ક્લાયન્ટ જે છે એમને હોમ કેર ઇન્સ્ટ્રક્શન્સમાં ઇન્સ્ટ્રક્શન આપો aseptic techniques as a maintain rakhe during setup and administration of IV antibiotics. Instruct the client to administer IV antibiotics at scheduled times to maintain the blood level. Blood level જે છે એને મેન્ટેન રાખવા માટે એટ ધ શેડ્યુલ ટાઈમ જે બી ટાઈમ જે છે એ ટાઈમ પ્રમાણે જે છે antibiotics provide karo. Instruct the client to monitor IV catheter sites and report signs of infection immediately to the PHCP or cardiologist. Now, IV cannula insert કરેલી છે તો IV catheter જે છે એની સાઇડ મોનિટરિંગ કરવાનું, એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો. Now, if ઇન્ફેક્શનની સાઇન્સ કઈ કઈ છે કે રેડનેસ ટેન્ડરનેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું એન્ડ ઇફ ઇન્ફેક્શનની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટલી PHCP જે છે ઓર કાર્ડિયોલોજિસ્ટ જે છે એમને નોટિફાઈ કરવાનું. Instruct the client to record the temperature daily for up to 6 weeks and to report fever.
6 વીક સુધી જશે ડેલી ટેમ્પરેચર જશે રેકોર્ડ કરવાનું એન્ડ ફીવર જશે પ્રેઝન્ટ હોય, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તો જે પણ PHCP જશે એમને રિપોર્ટ કરો. એન્કરેજ ઓરલ હાઇજીન એટલીસ્ટ ટ્વાઇસ અ ડે વિથ અ સોફ્ટ ટૂથબ્રશ એન્ડ થોરો રિન્સિંગ. ક્લાયન્ટ જશે એમને સોફ્ટ ટૂથબ્રશ યુઝ કરવા માટે કહેવાનું. એટલીસ્ટ ટ્વાઇસ ડેલી ટૂથબ્રશ જશે એને યુઝ કરીને ઓરલ હાઇજીન મેન્ટેન રાખે એન્ડ થોરોલી જે બી માઉથ જશે એને ક્લીન કરે. Teach the client to cleanse any skin lacerations thoroughly and apply an antibiotic ointment as prescribed. જો કોઈ સ્કિન લીઝન હોય તો સ્કિન લેસ્ટ્રેશન્સ હોય તો એને ક્લીન કરવાના થોરોલી એન્ડ એન્ટીબાયોટિક્સ હશે એ એપ્લાય કરવાનું. Client should inform all PHCPs of history of endocarditis and ask about the use of prophylactic antibiotics prior to invasive respiratory procedures and dentistry. ક્લાયન્ટ જશે ઇફ એન્ડોકાર્ડાઇટિસ પ્રેઝન્ટ હોય તો એન્ડોકાર્ડાઇટિસની હિસ્ટ્રી જશે જેટલા બી PHCPs હોય છે, જેટલા બી ડોક્ટર્સ અટેન્ડ કરતા હોય એમને જે છે ઇન્ફોર્મ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ જ્યારે બી કોઈ પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક જશે પ્રાયરલી યુઝ કરવાની છે કે નહીં એના રિગાર્ડિંગ બી ક્વેશ્ચન કરવા જશે ક્લાયન્ટને કહેવાનું. બિકોઝ કોઈ ઇન્વેઝિવ રેસ્પિરેટરી પ્રોસિજર હોય ઓર ડેન્ટિસ્ટ્રી પ્રોસિજર જશે એના લીધે પ્રોફાઇલેક્ટિક એની અંદર પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક્સ જશે એ નીડેડ હશે. અધરવાઇઝ ડેન્ટિસ્ટ્રી જશે એમાં જે રીઝન જશે એમાં જોયું કે ડેન્ટિસ્ટ્રી જશે કોઈ ડેન્ટિસ્ટ જશે એમની પાસે ગયા હોય અને ડેન્ટલ પ્રોસિજર પરફોર્મ થઈ હોય વિધિન 3 to 6 monthsના તો એના લીધે જશે એન્ડોકાર્ડાઇટિસને ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ છે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવામાં આવે કે જેટલા બી PHCPs જશે એમને હિસ્ટ્રી ઓફ એન્ડોકાર્ડાઇટિસ જશે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપે પ્લસ એન્ટીબાયોટિક્સ જે છે એ પ્રાયરલી પ્રોફાઇલેક્ટિક એન્ટીબાયોટિક જે છે એ યુઝ કરવાની છે કે નહીં એના રિગાર્ડિંગ બી ક્વેશ્ચન કરી લે. ટીચ ધ ક્લાયન્ટ ટુ ઓબ્ઝર્વ ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ એમ્બોલિક કન્ડિશન્સ એન્ડ હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલિયરના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્લસ એમ્બોલિક કન્ડિશન્સ એમ્બોલાઈ ફોર્મેશન થશે તો એને લીધે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે એના રિગાર્ડિંગ જે છે ઇન્સ્ટ્રક્શન્સ આપો એન્ડ કઈ રીતે ઓબ્ઝર્વ કરવાના એ પણ ક્લાયન્ટ જે છે એમને શીખવાડવાનું. સો જેટલા બી ઇન્ફ્લામેટરી ડિઝીઝ ઓફ હાર્ટ હતો એમાં પેરિકાર્ડાઇટિસ, then after myocarditis and endocarditis. Next is cardiac tamponade. કાર્ડિયાક ટેમ્પોનેટ જશે આગળ જે છે કેટલાક કોમ્પ્લિકેશન્સમાં ઓર કેટલીક કન્ડિશન્સની અંદર જોયું કે કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે એ પ્રેઝન્ટ હોય છે. વોટ ઇઝ કાર્ડિયાક ટેમ્પોનેટ? પેરિકાર્ડિયલ ઇફ્યુઝન occurs when the space between the parietal and visceral layer of pericardium fills with fluid. સેમ જેવું પલ્મોનરી ફ્યુઝન થતું હતું સો એની અંદર હતું સેમ એ જ રીતે પેરિકાર્ડિયલ ફ્યુઝન જશે પ્રેઝન્ટ હશે જેને કાર્ડિયાક ટેમ્પોનેટ કહેવાય. જે પેરાઇટલ પેરિકાર્ડિયમ એન્ડ વિઝરલ પેરિકાર્ડિયમ જશે બંને વચ્ચેનું જે સ્પેસ જશે એમાં ફ્લુઇડ કલેક્શન થઈ જાય સો એવી કન્ડિશન જશે એને કાર્ડિયાક ટેમ્પોનેટ કહેવાય. Pericardial effusion places client at risk for cardiac tamponade and accumulation of fluid in the pericardial cavity. Tamponade restricts ventricular filling and cardiac output drops. So tamponade હશે તો જે સ્પેસ હતી એની અંદર ફ્લુઇડ કલેક્શન થશે. ફ્લુઇડ કલેક્શન થવાના લીધે જે વેન્ટ્રિકલ્સ જશે એનું જે ફિલિંગ જશે એ રિસ્ટ્રિક્ટ થઈ જશે બિકોઝ ઓફ ટેમ્પોનેટ. વેન્ટ્રિકલ્સ જશે કમ્પ્લીટલી ફૂલ નહીં થાય and cardiac output જશે decrease થઈ જશે. Acute cardiac tamponade can occur when small volumes 20 to 50 ml of fluid accumulate rapidly in the pericardium. Acute cardiac tamponade જશે એ ક્યારે થશે તો જ્યારે જે પેરિકાર્ડિયમ જશે ત્યાં રેપિડલી ફ્લુઇડ એક્યુમ્યુલેશન થશે વિધિન ફ્યુ ટાઈમ્સ એટલે ફ્યુ અવર્સની અંદર કાં તો થોડા એવા ટાઈમ પીરિયડની અંદર જ 20 to 50 ml જેટલું સ્મોલ વોલ્યુમ જે છે એ કલેક્ટ થઈ જશે એક્યુમ્યુલેશન થઈ જશે અને એના લીધે એક્યુટ કાર્ડિયાક ટેમ્પોનેટ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. નાઉ ક્લિનિકલ જજમેન્ટ ઇવાલ્યુએટ આઉટકમ્સ છે. નર્સ ઇઝ ઇવાલ્યુએટિંગ ધ કન્ડિશન ઓફ ક્લાયન્ટ આફ્ટર પેરિકાર્ડિયોસિન્થેસિસ પરફોર્મ ટુ ટ્રીટ કાર્ડિયાક ટેમ્પોનેટ. જે પેરિકાર્ડિયોસિન્થેસિસ જશે સેમ થોરોસિન્થેસિસ જશે પરફોર્મ કરવામાં આવે એ જ રીતે જશે પેરિકાર્ડિયોસિન્થેસિસ પરફોર્મ થાય જે ફ્લુઇડ કલેક્શન થયું છે કાર્ડિયાક ટેમ્પોનેટની અંદર આવું એ જશે પેરિકાર્ડિયોસિન્થેસિસ જશે સેમ નીડલ ઇન્સર્શન કરીને ફ્લુઇડ જશે એને રિમૂવ કરવામાં આવે
Now, after procedure, nurse જે છે એ evaluate કરે છે condition. The nurse determines that the procedure was effective when noting the following when comparing pre-procedure and post-procedure assessment findings. કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે પ્રોસિજર જે છે જે પરફોર્મ કરી છે જે બી ફ્લુઇડ કલેક્શન થયેલું એને રિમૂવ કર્યું છે તો પ્રોસિજર જે છે હવે ઇફેક્ટિવ છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય સો પ્રી પ્રોસિજર એન્ડ પોસ્ટ પ્રોસિજર અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એને કમ્પેર કરવામાં આવે પોસ્ટ પ્રોસિજર અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એમાં ક્લિયર બ્રીથ સાઉન્ડ પ્રેઝન્ટ હશે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે નોર્મલ જ્યુગ્યુલર વેન્સ જે છે જોવા મળશે બીકોઝ જ્યુગ્યુલર વેન જે છે એનું ડિસ્ટેન્શન થઈ ગયું હશે ઇફ કાર્ડિયક ટેમ્પોનેટ હશે ક્લાયન્ટમાં તો decrease central venous pressure, signs of increased cardiac output. જે cardiac output જે છે because of cardiac tamponade ventricles જે છે એ restrict થતા હતા and cardiac output જે છે drop થઈ ગયો હતો. Now after procedure, signs of increased cardiac output જે છે present હશે blood pressure, pulse rate and rhythm normal for the client, strong peripheral pulses, no chest pain, dyspnea or syncope. Assessment findings if cardiac tamponade જશે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે સો પલ્સિસ પેરાડોક્સિસ જશે ક્લાયન્ટમાં હશે ઇન્ક્રીઝ સેન્ટ્રલ વિનસ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે સીવીપી જે છે તમે ચેક કરશો તો એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે જ્યુગ્યુલર વેનસ ડિસ્ટેન્શન વિથ ક્લિયર લંગ્સ જ્યુગ્યુલર વેન જે છે એનું ડિસ્ટેન્શન હશે એન્ડ ક્લિયર લંગ્સ હશે ઇટ મીન્સ કે લંગ સાઉન્ડ જે છે એ લંગ્સ જે છે અફેક્ટેડ નહીં થાય બટ જ્યુગ્યુલર વેન જે છે એમાં ડિસ્ટેન્શન જોવા મળશે distant muffled heart sound, decreased cardiac output, narrowing pulse pressure. પલ્સ પ્રેશર જે છે નેરો થઈ જશે પલ્સ પ્રેશર મીન્સ કે છે તમે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર જે છે બંને જે છે એને માઇનસ કરો છો ઇટ મીન્સ કે સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર અને જે આન્સર આવે તમારું પલ્સ પ્રેશર હોય તો એ જે પલ્સ પ્રેશર જે છે ધીમે ધીમે નેરો થતું જશે Interventions. The client needs to be placed in critical care unit for hemodynamic monitoring. Hemodynamic monitoring જે છે એના માટે ક્લાયન્ટ જે છે એમને ક્રિટિકલ કેર યુનિટ જે છે એમાં પ્લેસ કરવામાં આવશે એડમિનિસ્ટર ફ્લુઇડ ઇન્ટ્રાવેનસલી એઝ પ્રિસ્ક્રાઇબ ટુ મેનેજ ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ IV ફ્લુઇડ જે છે ઇન્ટ્રાવેનસલી એડમિનિસ્ટ્રેશન કરવાના એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન કે જેનાથી કાર્ડિયક આઉટપુટ જે છે જે ડિક્રીઝ થઈ ગયો છે એને મેનેજ કરી શકાય પ્રિપેર ક્લાયન્ટ ફોર ચેસ્ટ એક્સરે or echocardiography, prepare client for pericardiosynthesis to withdraw pericardial fluid if prescribed. ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો ચેસ્ટ એક્સરે જે છે પરફોર્મ કરવા માટે ઓર ઇકો જે છે પરફોર્મ કરવું હોય એના માટે પેરિકાર્ડિયોસિન્થેસિસ જે છે એના માટે બી રેડી કરવાના કે જેનાથી જે કાર્ડિયક ટેમ્પોનેટ જે છે જે ફ્લુઇડ કલેક્શન પેરિકાર્ડિયલ સ્પેસની અંદર છે એને રિમૂવ કરી શકીએ મોનિટર ફોર રિકરન્સ ઓફ ટેમ્પોનેટ ફોલોઈંગ પેરિકાર્ડિયોસિન્થેસિસ એકવાર જે છે જેટલું બી ફ્લુઇડ જે છે એને વિડ્રો કરી લીધા પછી ફરીથી જે છે મોનિટર કરો ક્લાયન્ટને કે કાર્ડિયક ટેમ્પોનેટ જે છે એ ફરીથી જે છે પ્રેઝન્ટ છે કે નહીં ઇફ ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ recurrent tamponade or recurrent effusions or develops adhesions from chronic pericarditis, a portion pericardial window or all of the pericardium, pericardiectomy may be removed to allow adequate ventricular filling and contraction. Because of cardiac tamponade, જે ફ્લુઇડ કલેક્શન થાય છે એ જે વેન્ટ્રિકલ્સ જે છે એમને કોન્ટ્રેક્શન માટેની સ્પેસ નહીં આપે એટલે કોન્ટ્રેક્શન જે છે પ્રોપરલી નહીં થાય જો રિકરન્ટ કાર્ડિયક ટેમ્પોનેટ પ્રેઝન્ટ હોય રિકરન્ટ ઇફ્યુઝન્સ થતા હોય ઓર મે બી ક્રોનિક પેરિકાર્ડાઇટિસ જે છે એને એડહેશન ડેવલપ થઈ ગયા હોય તો એવી કન્ડિશન્સની અંદર જે પોર્શન જે છે કે જ્યાં ફ્લુઇડ કલેક્શન થયું છે પોર્શન એટલો જે પાર્ટ જે છે એને રિમૂવ કરવામાં આવે જેને પેરિકાર્ડિયલ વિન્ડો કહેવાય ઓર મે બી જે પેરિકાર્ડિયમ જે છે આખું એને રિમૂવ કરવામાં આવે પેરિકાર્ડિએક્ટોમી પરફોર્મ કરવામાં આવે કે જેનાથી વેન્ટ્રિકલ્સ જે છે એને એડિક્વેટ સ્પેસ મળે વેન્ટ્રિક્યુલર ફિલિંગ પ્રોપરલી થઈ શકે અને વેન્ટ્રિકલ્સ જે છે એનું કોન્ટ્રેક્શન થઈ શકે સો ઇન્ટરવેન્શન્સ જે છે એમાં જે ક્લાયન્ટ જે છે એમને ક્રિટિકલ કેર યુનિટ જે છે એમાં પ્લેસ કરવામાં આવે ટ્રાન્સફર કરવામાં આવશે IV ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન કરવાનું ચેસ્ટ એક્સરે એન્ડ ઇકોકાર્ડિયોગ્રાફી માટે ક્લાયન્ટને રેડી કરો પ્લસ પેરિકાર્ડિયોસિન્થેસિસ પરફોર્મ કરવામાં આવે રિકરન્સ થાય છે કે નહીં ચેક કરો એન્ડ ઇફ રિકરન્સ જે છે પ્રેઝન્ટ હોય રિકરન્ટ ટેમ્પોનેટ રિકરન્ટ ઇફ્યુઝન થતા હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર પોર્શન જે છે એને રિમૂવ કરી દેવામાં આવે જેને પેરિકાર્ડિયલ વિન્ડો કહેવાય પર મે બી આખું જે પેરિકાર્ડિયમ જે છે એને રિમૂવ કરવામાં આવે
સો કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, એટલે કોમ્પ્લિકેશન્સ જે છે જેટલા બી હાર્ટ ડિઝીઝ છે એમાં મોસ્ટલી કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે તમને જોવા મળશે કોમ્પ્લિકેશન્સની અંદર. કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે એમાં જે પેરિકાર્ડિયલ સ્પેસ જે છે એમાં ફ્લુઇડ કલેક્શન થઈ જશે, એન્ડ બીકોઝ ઓફ ફ્લુઇડ કલેક્શન જે હાર્ટ જે છે એના વેન્ટ્રિકલ્સ જે છે એ પ્રોપરલી ફિલ નહીં થાય, કાર્ડિયાક આઉટપુટ જે છે ડિક્રીઝ થઈ જશે. ક્લાયન્ટ જે છે એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર પલ્સિસ પેરાડોક્સિસ, ઇન્ક્રીઝ સેન્ટ્રલ વેન્સ પ્રેશર પ્રેઝન્ટ હશે, ટ્યુબ્યુલર વેઇન ડિસ્ટેન્શન જોવા મળશે, પ્લસ ડિસ્ટન્ટ મફલ હાર્ટ સાઉન્ડ એન્ડ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, નેરોઈંગ પલ્સ પ્રેશર જે છે પ્રેઝન્ટ હશે. હવે ઇન્ટરવેન્શન્સ જે છે એ જોયા. નેક્સ્ટ ઇઝ વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ. Valvular heart disease occurs when the heart valves cannot open fully, stenosis or close completely, insufficiency or regurgitation. Valvular heart disease જે છે એ ક્યારે પ્રેઝન્ટ હશે? જે વાલ્વ્સ જે છે એનું ફંક્શન પ્રોપરલી નહીં કરે. વાલ્વ્સ જે છે એનું ફંક્શન છે કે ઓપન થવાનું એન્ડ ક્લોઝ થવાનું. સો ફુલ્લી ઓપન નહીં થઈ શકે, જેને સ્ટેનોસિસ કહેવાય, એન્ડ કમ્પ્લીટલી ક્લોઝ નહીં થઈ શકે, મે બી ઇનસફિશિયન્સી હોય ઓર રીગર્જિટેશન ગ્લેન્ડમાં પ્રેઝન્ટ હશે. So valvular heart disease occurs when heart valve cannot open fully or close completely. Valvular heart disease prevents efficient blood flow through the heart. Now જે હાર્ટ છે એના થ્રુ જે બ્લડ ફ્લો એફિશિયન્ટલી થવું જોઈએ, સર્ક્યુલેશન એ પ્રોપરલી નહીં થાય, બીકોઝ હાર્ટના વાલ્વ્સ જે છે એ ફંક્શન નથી કરી રહ્યા પ્રોપરલી. સો ઓપન જે છે એટલું વાઇડ નહીં થાય ઓર ક્લોઝ કમ્પ્લીટલી નહીં થાય. સો એના લીધે જે છે હાર્ટ ડિઝીઝ જે છે પ્રેઝન્ટ હશે. Now, types of valvular heart disease. કયા ટાઈપ્સના હાર્ટ ડિઝીઝ પ્રેઝન્ટ હોઈ શકે છે? Valvular heart disease. First is mitral stenosis. Valvular tissue thickens and narrows the valve opening, preventing blood from flowing from the left atrium to left ventricle. Now, mitral valve જે છે એ લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હોય છે. એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ જે છે બંનેની વચ્ચેનું જે વાલ્વ જે છે એને માઇટ્રલ વાલ્વ કહેવાય. માઇટ્રલ વાલ્વ સ્ટેનોસિસ જે છે થશે, ઇટ મીન્સ કે જે વાલ્વ જે છે એને જે ટિશ્યુઝ જે છે વાલ્વ્યુલર ટિશ્યુઝ જે છે એ થીક થઈ જશે એન્ડ નેરો થઈ જશે વાલ્વ ઓપનિંગ જે છે, બીકોઝ જે નોર્મલ જે છે એની થિકનેસ હતી એની જગ્યાએ થિકનેસ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ, એટલે વાલ્વ જે છે એનું ઓપનિંગ જે છે એ નેરો થઈ જશે. સો એના લીધે જે એટ્રિયમમાંથી બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સમાં એન્ટર થાય છે, એ ફ્લો જે છે એ પ્રિવેન્ટ થશે. વાલ્વ જે છે પ્રોપરલી ઓપન નથી થતો એટલે mitral stenosis, valvular tissue thickens and narrows the valve opening, preventing blood from flowing from the left atrium to left ventricle. Mitral insufficiency, regurgitation, valve is incompetent, preventing complete valve closure during systole. સિસ્ટોલ થતું હોય જ્યારે બી હાર્ટની અંદર સિસ્ટોલિક થતું હોય જ્યારે બી એટ્રિયમ જે છે એમાંથી જે છે બ્લડ જે છે એ એટલે જે વેઇન્સ જે છે લેફ્ટ એટ્રિયમની અંદર પલ્મનરી વેઇન્સ જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ જે છે એ પાસ ઓન કરશે લેફ્ટ એટ્રિયમની અંદર. જ્યારે એટ્રિયમની અંદર બ્લડ જે છે એ એન્ટર થાય છે એ વખતે માઇટ્રલ વાલ્વ જે છે ક્લોઝ હોય છે, બીકોઝ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં બ્લડ એન્ટર ના થઈ જાય ડાયરેક્ટલી, એટલા માટે માઇટ્રલ વાલ્વ જે છે ટાઈમે ક્લોઝ હોય છે. બટ નાઉ માઇટ્રલ વાલ્વ ઇનસફિશિયન્સી હશે, સો એવા કેસીસની અંદર વાલ્વ જે છે એ ઇનકમ્પિટન્ટ હશે, એટલે વાલ્વ જે છે પ્રોપરલી ક્લોઝ નહીં થઈ હોય, કમ્પ્લીટલી ક્લોઝ નહીં થયો હોય. સો એના લીધે જે છે એ બ્લડ જે છે એ પછી વેન્ટ્રિકલની અંદર એન્ટર થઈ જશે. Mitral valve prolapse, valve leaflets protrude into the left atrium during systole. Mitral valve prolapse થશે. પ્રોલેપ્સનું મીન કે એનું જે પ્લેસ જે છે એની જગ્યાએથી પછી આગળની સાઈડ જે છે વાલ્વ જે છે એ પ્રોટ્રુડ થશે ઇન્ટુ ધી લેફ્ટ એટ્રિયમ ડ્યુરિંગ સિસ્ટોલ. સિસ્ટોલ જે છે એ વખતે વાલ્વ ક્લોઝ હોવો જોઈએ, એની જગ્યાએ એનું પ્રોટ્રુશન થશે લેફ્ટ એટ્રિયમ જે છે એમાં. Aortic stenosis, valvular tissue thickens and narrows the valve opening, preventing blood from flowing from the left ventricle into the aorta. Aortic stenosis જે aortic valve જ્યાં પ્રેઝન્ટ હોય છે, સો એ વાલ્વની અંદર સ્ટેનોસિસ હશે. aortic valve જે છે લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એ બ્લડને પમ્પ કરી અને જે અયોટા જે છે એમાં એન્ટર કરાવે છે. નાઉ અયોટા અને લેફ્ટ વેન્ટ્રિકલ જે છે બંને વચ્ચે જે વાલ્વ હોય છે એને aortic valve કહેવાય. વાલ્વ્યુલર ટિશ્યુઝ હશે તો aortic valveના ઠીક થઈ ગયા હશે અને વાલ્વ નેરો થઈ ગયું હશે, એટલે નેરો ઓપનિંગ હશે, તેનાથી જે લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એમાંથી બ્લડ જે છે એ અયોટામાં એન્ટર નહીં થાય. Aortic insufficiency, valve is incompetent,
પ્રિવેન્ટિંગ કમ્પ્લીટ વાલ્વ ક્લોઝર ડ્યુરિંગ ડાયસ્ટોલ. ડાયસ્ટોલિંગ જે છે થવાનું હોય ત્યારે બી એટ્રિયમ જે છે એમાંથી બ્લડ જે છે વેન્ટ્રિકલ્સમાં એન્ટર થાય. સો એ ટાઈમે જે છે જે અયોટાઇઝેશનનો વાલ્વ ક્લોઝ હોય છે. એ જ ડાયસ્ટોલ વાળો જે એરિયા જે ટાઈમ છે તો એ વખતે જેટલું બી બ્લડ જે છે એ અયોટામાં એન્ટર નથી એટલા માટે વાલ્વ જે છે ક્લોઝ રહેશે. નાઉ અયોટિક ઇન્સફિશિયન્સીની અંદર એ વાલ્વ જે છે ઇન્કમ્પિટન્ટ હશે. સો કમ્પ્લીટ વાલ્વ ક્લોઝર જે છે ડાયસ્ટોલનું જે સ્ટેજ જે છે એ વખતે ક્લાયન્ટમાં નહીં જોવા મળે. અયોટિક વાલ્વ ડિસઓર્ડર્સ જે છે કયા કયા હોય છે નેક્સ્ટ જે છે જે ટાઈપ્સ જે છે માઇટ્રલ સ્ટેનોસિસ, માઇટ્રલ રિગર્જિટેશન, માઇટ્રલ ઇન્સફિશિયન્સી, માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ જે છે પ્રેઝન્ટ હોય, aortic stenosis and aortic insufficiency. Aortic valve disorders કયા કયા હશે? સો aortic stenosis and aortic insufficiency. aortic stenosis હશે એટલે કે વાલ્વ જે છે એનું થિકનિંગ થવાને લીધે ઓપનિંગ જે છે એ નેરો થઈ ગયું હશે તેવા કન્ડિશનની અંદર. ડિસ્પનિયા ઓન એક્ઝર્શન જે બી ક્લાયન્ટ જે છે એની અંદર ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે ફીલ થશે. અંજાઇના ચેસ્ટ પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. સિન્કોપ ઓર ઓન એક્ઝર્શન. ફટીગ, ઓર્થોપનિયા જ્યારે બી ક્લાયન્ટ જે છે એ અપરાઇટ પોઝિશનમાં આવશે ઓર પોઝિશન ચેન્જ કરશે ત્યારે બ્રીથિંગ જે છે એમાં ડિફિકલ્ટી થશે. પેરોક્ઝેમલ નોક્સ્યુરિયલ ડિસ્પનિયા, હાર્શ સિસ્ટોલિક ક્રિસેન્ડો ડિક્રેસેન્ડો મર્મર જે હાર્શ સિસ્ટોલિક ક્રિસેન્ડો ડિક્રેસેન્ડો મર્મર છે. સો એમાં જ્યારે બી તમે ઓસ્કલ્ટેશન કરશો ત્યારે સિસ્ટોલિક મર્મર જે છે તમને સંભળાશે જે હાર્શ સિસ્ટોલિક મર્મર હશે તમને સાઉન્ડ જે છે ક્લિયરલી સંભળાશે એ વખતે. અયોટિક ઇન્સફિશિયન્સી પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં તો એના કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે? ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, અંજાઇના, ટેકિકાર્ડિયા, ફટીગ, ઓર્થોપનિયા, પેરેક્ઝાઇમલ નોક્ચ્યુરલ ડિસ્પનિયા, બ્લોઇંગ ડિક્રેસેન્ડો, ડાયસ્ટોલિક મર્મર. જે હાર્શ મર્મર જે છે એ અયોટિક સ્ટેનોસિસમાં પ્રેઝન્ટ હતું. અયોટિક ઇન્સફિશિયન્સી બ્લોઈંગ મર્મર જે છે પ્રેઝન્ટ હશે કે જ્યારે ડાયસ્ટોલિક મર્મર જે છે તમને સંભળાશે. જ્યારે ડાયસ્ટોલિક ફેઝ હશે એ વખતે તમે સાઉન્ડ સાંભળશો તો તમને બ્લોઈંગ મર્મર જે છે સંભળાશે. ઇન્ટરવેન્શન્સ રેફર ટુ ધ સેક્શન ઓન રિપેર પ્રોસિજર. જે રિપેર પ્રોસિજર જે છે આગળ આવશે ત્યાં જે છે કન્ડિશન્સ જે છે એના માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ પ્રિપેર ક્લાયન્ટ ફોર વાલ્વ રિપ્લેસમેન્ટ એઝ ઇન્ડિકેટેડ. ઇફ વાલ્વ જે છે એનું રિપેરિંગ જે છે ના થઈ શકે તો વાલ્વ રિપ્લેસમેન્ટ જે છે પરફોર્મ કરવામાં આવશે. નેક્સ્ટ જે છે ટ્રાઇકસ્પિડ વાલ્વ ડિસઓર્ડર્સ. ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે ઇફ એમાં કોઈ પ્રોબ્લેમ હોય, ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે રાઈટ સાઈડ જે છે એ જે વાલ્વની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો એના લીધે કયા કયા ડિસઓર્ડર્સ થશે? ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ, ટ્રાઇકસ્પિડ ઇન્સફિશિયન્સી. સિમ્ટમ્સ જે છે ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસની અંદર ઇઝીલી ફટીગ વિથ મિનિમલ એફર્ટ્સ. ક્લાયન્ટ જે છે નાના એવા બી એફર્ટ્સ મૂકશે, કોઈ નાની બી એક્ટિવિટી પરફોર્મ કરશે અને ઇઝીલી જે છે ટાયર થઈ જશે. રિપોર્ટ્સ ફ્લટરિંગ સેન્સેશન્સ ઓન ધ નેક, ઓબસ્ટ્રક્ટેડ વેનસ ફ્લો, સાઇનોસિસ, રમ્બલિંગ ડાયસ્ટોલિક મર્મર. જેવું રમ્બલ્સ જે છે આપણે કરતા હોય છે સેમ એવું મર્મર જે છે સંભળાય ડાયસ્ટોલિક મર્મર જે છે. પ્લસ ફ્લટરિંગ સેન્સેશન ક્લાયન્ટ રિપોર્ટ કરશે જ્યારે નેક જે છે એ એરિયાની અંદર ફ્લટરિંગ સેન્સેશન ફીલ થશે. Signs of right ventricular failure, including ascites, hepatomegaly, peripheral edema, jugular vein distension with clear lung fills. જે ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ જે છે જનરલી જે રાઈટ સાઈડનું હાર્ટ જે છે જે આ રાઈટ એટ્રિયમ રાઈટ વેન્ટ્રિકલ જે છે એ બંનેની વચ્ચે પ્રેઝન્ટ હોય છે. ઇફ એની સ્ટેનોસિસ હશે થિકનિંગ જોવા મળશે જે વાલ્વ જે છે એની વોલ્સમાં એના લીધે જે ઓપનિંગ જે છે નેરો થશે એન્ડ બીકોઝ ઓફ દેટ જે રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલિયર જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે ઇન્ક્લુડિંગ અસાઇટ્સ, હિપેટોમેગાલી જે અસાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે, ફ્લુઇડ કલેક્શન જે છે થશે એબ્ડોમિનલ કેવિટી જે છે એમાં, હિપેટોમેગાલી, લીવર એન્લાર્જમેન્ટ, પેરિફેરલ એડિમા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, જુગુલર વેઇન જે છે એમાં ડિસ્ટેન્શન જોવા મળશે વિથ ક્લિયર લંગ ફિલ્ડ્સ. સિમ્ટમ્સ ઓફ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસની અંદર પ્રેઝન્ટ હશે. now ટ્રાઇકસ્પિડ ઇન્સફિશિયન્સી ઇટ મીન્સ કે વાલ્વ જે છે ઇનકમ્પિટન્ટ છે, વાલ્વ જે છે એ કમ્પ્લીટલી ક્લોઝ નથી થતો તો એવા કન્ડિશન્સની અંદર કયા કયા સિમ્ટમ્સ હશે? અસિમ્ટમેટિક ઇન માઇલ્ડ સિચ્યુએશન. માઇલ્ડ સિચ્યુએશનમાં કોઈ સિમ્ટમ્સ છે આઈડેન્ટિફાઈ નહીં થાય. સાઇન્સ ઓફ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર ઇન્ક્લુડિંગ અસાઇટ્સ, હિપેટોમેગાલી, પેરિફેરલ એડિમા,
પ્લુરલ ફ્યુઝન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સિસ્ટોલિક મર્મર હર્ડ ઓન ધ લેફ્ટ સ્ટર્નલ બોર્ડર, ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. લેફ્ટ સ્ટર્નલ બોર્ડર જે છે ત્યાં ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે ત્યાં જો ઓસ્કલ્ટેશન પરફોર્મ કરવામાં આવે તો સિસ્ટોલિક મર્મર જે છે સંભળાશે. ઇન્ટરવેન્શન જે છે એમાં રિપેર પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે ઓર મે બી ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવાના વાલ્વ રિપ્લેસમેન્ટ જે છે એને એના માટે. નેક્સ્ટ ઇઝ પલ્મોનરી વાલ્વ ડિસઓર્ડર્સ. પલ્મોનરી વાલ્વની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, પલ્મોનરી વાલ્વ જે છે ક્યાં પ્રેઝન્ટ હોય છે? સો રાઇટ વેન્ટ્રિકલ જે છે એન્ડ પલ્મોનરી આર્ટરી બંને વચ્ચે જે છે પલ્મોનરી વાલ્વ પ્રેઝન્ટ હોય. બીકોઝ રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જે છે એનું પમ્પિંગ થઈને પલ્મોનરી આર્ટરીમાં બ્લડ એન્ટર થાય છે એન્ડ પલ્મોનરી આર્ટરી જે છે બ્લડને ટ્રાન્સફર કરશે જે લંગ્સ જે છે એમાં. સો પલ્મોનરી આર્ટરી એન્ડ રાઇટ વેન્ટ્રિકલ જે છે બંને વચ્ચે જે છે પલ્મોનરી વાલ્વ પ્રેઝન્ટ હોય છે. એ પલ્મોનરી વાલ્વમાં સ્ટેનોસિસ હશે, પલ્મોનરી સ્ટેનોસિસ. ઇટ મીન્સ કે વાલ્વ જે છે એનું થિકનિંગ થવાના લીધે જે ઓપનિંગ જે છે નેરો થઈ જશે. તો એવી કન્ડિશનમાં કયા કયા સિમ્ટમ્સ હશે? ફર્સ્ટ જે છે ઇફ માઇલ્ડ કન્ડિશન હશે તો ક્લાયન્ટ જે છે એ સિમ્ટમેટિક હશે. ડિસ્પનિયા, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ફટીગ, સિન્કોપ, signs of right ventricular failure including ascites, hepatomegaly, peripheral edema, and systolic thrill heard on left sternal border. With pulmonary insufficiency હશે. સો એવા ક્લાયન્ટ હશે એમાં સેમ સિમ્ટમ્સ હશે. એમાં ક્લાયન્ટ જો ઇફ માઇલ્ડ કન્ડિશનમાં હશે તો એ સિમ્ટમેટિક હશે. ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ડિસ્પનિયા, ફટીગ, સિન્કોપ, સાઇન્સ ઓફ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, અસાઇટ્સ જશે પ્રેઝન્ટ હશે, હિપેટોમેગાલી and peripheral edema. Systolic thrill heard at left sternal border, same sign and symptoms હશે એ પ્રેઝન્ટ હશે. ઇન્સફિશિયન્સી એન્ડ સ્ટેનોસિસ હશે બંનેમાં. આમ ઇન્ટરવેન્શન્સ હશે. ફર્સ્ટલી રિપેર પ્રોસિજર માટે ક્લાયન્ટને જે છે પ્રિપેર કરવામાં આવે. ઇફ રિપેર પ્રોસિજર પરફોર્મ ના થાય તો ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો. પલ્મોનરી સ્ટેનોસિસ જે છે એના માટે પલ્મોનરી વાલ્વ કમિશિયરોટોમી as indicated પરફોર્મ કરવામાં આવે. And if pulmonary insufficiency હશે તો pulmonary valve replacement as indication પરફોર્મ કરવામાં આવશે. Yes, sorry. રિપેર પ્રોસિજર જે છે પરફોર્મ કરવામાં આવે છે. જેટલા બી વાલ્વ્સ છે એમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો ફર્સ્ટલી પહેલા રિપેર કરવામાં આવશે. રિપેર પ્રોસિજર્સ છે એમાં પરક્યુટેનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી પરફોર્મ કરવામાં આવે. Balloon catheter is passed from the femoral vein through the atrial septum to the mitral valve or through the femoral artery to the aortic valve. તો mitral valve જે છે એમાં પ્રોબ્લેમ હોય સો એવા ક્લાયન્ટ્સમાં જે છે બલૂન કેથેટર જે છે પાસ કરવામાં આવે ફિમોરલ વેઇન જે છે એના થ્રુ એટ્રિયલ સેપ્ટમ જે છે એમાં. એન્ડ ઇફ આયોટિક વાલ્વ જે છે એમાં પ્રોબ્લેમ હોય તો એવા ક્લાયન્ટ્સમાં જે કેથેટર જે છે એ ફિમોરલ આર્ટરી જે છે એના થ્રુ ઇન્સર્ટ કરીને પછી પાસ ઓન કરવામાં આવશે. સો પરક્યુટિનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી બલૂન કેથેટર જે છે એ પાસ કરવામાં આવે. પાસ ફ્રોમ ધ femoral vein through the atrial septum to the mitral valve or through the femoral artery to the aortic valve. The balloon is inflated to enlarge the orifice. Now, stenosis is a client ma present. Aortic valve stenosis or mitral valve stenosis. So, clients in the છે બલૂન જે છે એ ઇન્સર્ટ કર્યા પછી એટલે જે કેથેટર ઇન્સર્ટ કર્યા પછી બલૂન જે છે એને ઇન્ફ્લેમ કરવામાં આવશે. બલૂન જે છે એ ઇન્ફ્લેટ થવાના લીધે ઓરિફિસ જે છે જે નેરો થઈ ગયું હતું એ એનલાર્જ થઈ જશે એટલે ઓપનિંગ જે છે એ લાર્જ થઈ જશે. Monitor for bleeding from the catheter insertion site. Institute precautions for arterial puncture if appropriate. બ્લીડિંગ જે છે એના માટે ચેક કરો જે બી ઇન્સર્શન સાઇટ જે છે એને પ્લસ પ્રિકોશન જે છે એ ઇનિશિએટ કરવાના. આર્ટિરિયલ પંક્ચર જે છે એ પરફોર્મ કરો છો તો એના માટે સાઇટ કેર એન્ડ મોનિટરિંગ ઇઝ સિમિલર ટુ that after cardiac catheterization. So cardiac catheterization જે છે એના પછી જે સાઇટ જે છે એની કેર કરવાની એન્ડ મોનિટરિંગ કરવાનું છે. સેમ જે છે એ રિપેર પ્રોસિજર્સની અંદર બલૂન કેથેટર ઇન્સર્શન કર્યા પછી
સેમ કેર જે પ્રોવાઈડ કરવાની. મોનિટર ફોર સાઇન્સ ઓફ સિસ્ટમિક એમ્બોલાઈ. સિસ્ટમ જશે એટલે જે સિસ્ટમ જશે સિસ્ટમિક એમ્બોલાઈ જશે ફોર્મેશન થયું છે કે એના માટે સાયન્સ જશે મોનિટર કરો. મોનિટર ફોર સાયન્સ ઓફ રિગર્જિટન્ટ વાલ્વ બાય મોનિટરિંગ કાર્ડિયાક રિધમ, હાર્ટ સાઉન્ડ એન્ડ કાર્ડિયાક આઉટપુટ. જે રિગર્જિટન્ટ વાલ્વ હશે, રિગર્જિટેશન જશે થતું હશે વાલ્વ જશે એની અંદર, સો એના માટે ક્લાયન્ટની અંદર સાયન્સ મોનિટરિંગ કરવામાં આવે. કાર્ડિયાક રિધમ જશે એમાં ચેક કરવાની, હાર્ટ સાઉન્ડ જશે ચેક કરવાના એન્ડ કાર્ડિયાક આઉટપુટ જશે એ પણ ચેક કરવાનું. Next is repair procedures છે એમાં mitral annuloplasty, tightening and suturing the malfunctioning valve annulus to eliminate or greatly reduce regurgitation. Percutaneous or open surgical approach જશે એમાં આવશે. જે regurgitation જશે એનો પ્રોબ્લેમ થતો હતો કે વાલ્વ જશે એ કમ્પ્લીટલી ક્લોઝ નહોતો થતો એન્ડ કમ્પ્લીટલી ક્લોઝ નહીં થવાના લીધે જે બ્લડ જશે એનું regurgitation થતું હતું. તો એવા ક્લાયન્ટ્સની અંદર જશે mitral annuloplasty પરફોર્મ કરવામાં આવે. જે ટાઇટનિંગ જશે એન્ડ સુચરિંગ જશે એ પરફોર્મ થશે. tightening and suturing the malfunctioning valve annulus to eliminate or greatly reduce regurgitation. Percutaneous approach જશે લેવામાં આવે or maybe open surgical approach જશે લેવામાં આવશે. Now, commissurotomy, valvotomy, thrombi are removed and calcium deposits are debrided. The valve is incised and widened. થ્રોમ્બસ હશે, જે થ્રોમ્બસ ફોર્મેશન થયું હશે તો થ્રોમ્બાઈ જે છે એને રિમૂવ કરવામાં આવે. કેલ્શિયમ ડિપોઝિટ્સ હશે સો એને જે છે એ રિમૂવ કરવામાં આવશે એન્ડ વાલ્વ જે છે ઇન્સિઝન જે છે પરફોર્મ કરીને વાઇડ કરવામાં આવે. જે નેરોઈંગ થઈ ગયું હતું જે થ્રોમ્બસના લીધે, કેલ્શિયમ ડિપોઝિટ્સના લીધે જે વાલ્વ જે છે થિકનિંગ થવાના લીધે વાલ્વનું ઓપનિંગ નેરો થયું હતું, સો એ નેરોઈંગ જે છે એના માટે ઇન્સિઝન પરફોર્મ કરીને એને વાઇડ કરવામાં આવે. પરક્યુટિનસ રૂટ ઓર ઓપન હાર્ટ સર્જિકલ એપ્રોચ મે બી જે પ્રોસિજર છે એમાં લેવામાં આવશે. પરક્યુટિનસલી જે છે એ વાલ્વેટોમી પરફોર્મ કરવામાં આવે ઓર મે બી ઓપન હાર્ટ સર્જરી પરફોર્મ કરવામાં આવે. સો રિપેર પ્રોસિજર છે એમાં પરક્યુટિનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી, બલૂન કેથેટર ઇન્સર્શન કરીને બલૂન ઇન્ફ્લેટ કરવામાં આવે એટલે જે ઓરિફિસ છે એનું એન્લાર્જમેન્ટ થશે. દેન માઇટ્રલ એન્યુલોપ્લાસ્ટી, જે સુચરિંગ ઓર ટાઇટનિંગ જે છે જે માલ ફંક્શનિંગ વાલ્વ જે છે એનું પરફોર્મ કરવામાં આવશે કે જેનાથી રિગર્જિટેશન જે છે એને રિડ્યુસ કરી શકીએ. એન્ડ કમિશ્યુરોટોમી ઓર વાલ્વોટોમી પરફોર્મ કરવામાં આવે કે જે થ્રોમ્બાઈ રિમૂવ કરી દેન કેલ્શિયમ ડિપોઝિટ જે છે રિમૂવ કરવામાં આવે એન્ડ ઇન્સિઝન જે છે પરફોર્મ કરીને પછી વાઇડ કરવામાં આવશે જે ઓપનિંગ જે છે એને. નેક્સ્ટ ઇઝ વાલ્વ રિપ્લેસમેન્ટ પ્રોસિજર્સ. વાલ્વ જે છે એને રિપ્લેસમેન્ટ માટેની કઈ કઈ પ્રોસિજર્સ છે. ફર્સ્ટ રહેશે રિપેર, જો કે જો નાની કોઈ પ્રોબ્લેમ હોય તો વાલ્વ જે છે એને રિપેર કરીને સોલ્વ કરવામાં આવે. બટ નાઉ વાલ્વ જે છે એને કમ્પ્લીટલી રિપ્લેસ કરવામાં આવશે. મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ્સ આર ટ્યુરેબલ, જે મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ્સ છે ત્યાં પ્લેસ કરવામાં આવે. રિસ્ક ઓફ ક્લોટ ફોર્મેશન ઇઝ હાઈ as the body reacts to the artificial materials. Anticoagulation is required. જે ક્લોટ ફોર્મેશન જે છે એને રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ જે પ્રોસ્થેટિક જે છે એ તમે પ્લેસ કર્યા છે તો આર્ટિફિશિયલ મટીરિયલ જે છે એની અગેન્સ્ટમાં બોડી રિએક્ટ કરશે, એના લીધે ક્લોટ ફોર્મેશન જે છે થવાના ચાન્સીસ છે. તો એટલા માટે એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. Thromboembolism can be a complication following valve replacement with a mechanical prosthetic valve and lifetime anticoagulant therapy is required. Thromboembolism જે છે એ કોમ્પ્લિકેશન છે આફ્ટર પરફોર્મિંગ વાલ્વ રિપ્લેસમેન્ટ વિથ મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ. જે પ્રોસ્થેટિક વાલ્વ જે છે પ્લેસ કર્યો હશે તો એને લીધે થ્રોમ્બોએમ્બોલિઝમ થવાના ચાન્સીસ છે. એટલા માટે થ્રુ આઉટ ધ લાઈફ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી જે છે ક્લાયન્ટ માટે રિક્વાયર રહેશે. બાયોપ્રોસ્થેસિસ ઓર બાયોપ્રોસ્થેટિક વાલ્વ જે છે વાલ્વ રિપ્લેસમેન્ટ પ્રોસિજર્સની અંદર પરફોર્મ કરવામાં આવે. Biological grafts are xenograft valves from other species such as porcine valves, pig or bovine valves, cow, or homograft from human cadavers. The valves are less durable than mechanical prosthetic valves. વાલ્વ રિપ્લેસમેન્ટ જે છે એમાં ફર્સ્ટલી જે છે ટાઈપની અંદર બાયોપ્રોસ્થેટિક વાલ્વ જે છે એ પ્લેસ કરવામાં આવશે. બાયોપ્રોસ્થેટિક વાલ્વ જે છે એમાં બાયોલોજીકલ ગ્રાફ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે કે બીજા કોઈ પર્સન ઓર બીજા કોઈ એનિમલમાંથી જે વાલ્વ જે છે એ પ્લેસ કરવામાં આવશે જે પણ ક્લાયન્ટ જે છે એમાં
એમાં ઝેનોગ્રાફ્ટ હશે. ઝેનોગ્રાફ્ટ મીન્સ કે વાલ્વ જે છે કોઈ અધર સ્પીસીસમાંથી કલેક્ટ કરવામાં આવે, સચ એઝ પોર્સિન વાલ્વ, પીગ જે છે એમાંથી વાલ્વ કલેક્ટ કરવામાં આવે, ઓર બોવેન વાલ્વ જે કાઉ જે છે એમાંથી વાલ્વ કલેક્ટ કરવામાં આવશે. ઇન હોમોગ્રાફ્ટ જે છે જે કેડેવર હશે, મીન્સ કે ડેડ પર્સન જે છે, હ્યુમન કેડેવર જે છે એમાંથી જે છે એ વાલ્વ જે છે પ્લેસ કરવામાં આવે ક્લાયન્ટમાં. બટ વાલ્વ જે છે એની ડ્યુરેબલ જે એ લેસ ડ્યુરેબલ હશે, એટલે કે જેટલું લોંગ ટાઈમ સુધી રિપ્લેસમેન્ટ જે છે તમે કર્યું છે એટલું લોંગ ટાઈમ સુધી જે છે એ નહીં ચાલી શકે compared to mechanical prosthetic valves. The risk for clot formation is small, therefore long-term anticoagulation may not be indicated. જે ક્લોટ ફોર્મેશનના રિસ્ક જે છે એ મે બી સ્મોલ હશે, બીકોઝ જે સ્પીસીસ જે છે એમાંથી અનધર સ્પીસીસમાંથી ઓર હ્યુમનમાંથી જ લેશે, તો એના લીધે એટલું બધું ક્લોટ ફોર્મેશન નહીં થાય, એન્ડ લોંગ ટર્મ એન્ટીકોએગ્યુલેશન થેરાપી મે બી નીડેડ નહીં હોય. ઓપન હાર્ટ સર્જિકલ એપ્રોચ, પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, ઓપન હાર્ટ સર્જિકલ એપ્રોચ જે છે ઓપન હાર્ટ સર્જિકલ એપ્રોચ જે લેવામાં આવે વારે રિપ્લેસમેન્ટ જે છે એમાં પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સમાં કન્સલ્ટ વિથ ધ PHCP રિગાર્ડિંગ discontinuing anticoagulant 72 hours before surgery. The pre-operative interventions જે છે એમાં PHCP જે છે એમનું કન્સલ્ટેશન જે છે લેવાનું, એન્ડ એન્ટીકોએગ્યુલન્ટ્સ જે છે બિફોર સર્જરી 72 hours બિફોર સર્જરી જે છે એને ડિસ્કન્ટિન્યુ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, મોનિટર ક્લોઝલી ફોર સાઇન્સ ઓફ બ્લીડિંગ, મોનિટર કાર્ડિયાક આઉટપુટ એન્ડ ફોર સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર. Instructions following valve replacement. After valve replacement, kaya client instructions આપવાના. First is adequate rest is important. Fatigue is common. Valve replacement જે છે સર્જરી પરફોર્મ કર્યા પછી રેસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ ફટીગ જે છે કોમન છે, ક્લાયન્ટ જે છે ટાયર્ડ ફીલ કરશે. Anticoagulant therapy is necessary if a mechanical prosthetic valve has been inserted. જો મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ જે ઇન્સર્ટ કરવામાં આવે તો થ્રુ આઉટ ધ લાઈફ ટાઈમ માટે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી જે છે નીડેડ હશે. Instruct the client concerning hazards related to anticoagulant therapy and to notify the PHCP or cardiologist of any bleeding or excessive bruising. Client જે છે એમને જેટલા બી કન્સર્ન્સ હશે રિગાર્ડિંગ કન્સર્નિંગ હેઝાર્ડ્સ હશે, ફોર એક્ઝામ્પલ કે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી જે છે પ્રોવાઈડ કરીએ છીએ તો એને તે જો કોઈ ઇન્જરી થઈ જાય તો ઇઝીલી બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. સો એટલા માટે જેટલા બી હેઝાર્ડ્સ છે રિલેટેડ ટુ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી એના રિગાર્ડિંગ કન્સર્ન્સ છે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો, પ્લસ PHCP જે છે એમને નોટિફાઈ કરવાનું, ઓર કાર્ડિયોલોજીસ્ટ જે છે એમને નોટિફાઈ કરો ઇફ એની બ્લીડિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય ઓર એક્સેસિવ બ્રુઇઝિંગ પ્રેઝન્ટ હોય. મોનિટર ઇન્સિઝન એન્ડ રિપોર્ટ એની ડ્રેનેજ ઓર ડેડનેસ. Instruct the client concerning the importance of good oral hygiene to reduce the risk of infective endocarditis. ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ જે છે એ ના થાય એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે જેટલી બી ઓરલ હાઇજીન જે છે એને મેન્ટેન રાખે, એન્ડ જેનાથી જે ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ જે છે એના રિસ્ક રિડ્યુસ થશે. બ્રશ ટીથ ટ્વાઇસ ડેલી વિથ અ સોફ્ટ ટૂથબ્રશ ફોલો બાય ઓરલ રિન્સીસ. એન્ટીકોએગ્યુલેશન જે છે એના માટે થેરાપી જે છે પ્રોવાઈડ કરીએ છીએ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે ટ્વાઇસ ડેલી ટીથ જે છે એને બ્રશ કરે વિથ સોફ્ટ ટૂથબ્રશ, કે બ્લીડિંગ ના થાય એટલા માટે સોફ્ટ ટૂથબ્રશ જે છે એને યુઝ કરવાનું, ફોલો બાય ઓરલ રિન્સીસ. અવોઇડ ઇરિગેશન ડિવાઇસીસ, electric toothbrushes and flossing because these activities can cause the gums to bleed, allowing bacteria to enter the mucous membranes and bloodstream. ઇરિગેશન જે છે એના ડિવાઇસીસ હોય છે એને અવોઇડ કરવાના, કે ઇરિગેશન માટે જે ડિવાઇસીસ હોય છે એ અવોઇડ કરો. ઇલેક્ટ્રિક ટૂથબ્રશેસ જે છે એને અવોઇડ કરવાના, પ્લસ ફ્લોશિંગ કરીએ છીએ, ડેન્ટલ ફ્લોશિંગ જે છે પરફોર્મ કરીએ છીએ, સો એને બી અવોઇડ કરો બિકોઝ આ એવી એક્ટિવિટીઝ જે છે કે જેના લીધે ગમ્સ જે છે એમાં બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. જો ગમ્સમાં બ્લીડિંગ થશે તો એને બેક્ટેરિયા જે છે એને એન્ટ્રી પોઈન્ટ મળી જશે, બેક્ટેરિયા જે છે મ્યુકસ મેમ્બ્રેનમાં એન્ટર થશે, દેન બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થશે, અને એના લીધે જે છે પછી ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે.
અવોઇડ એની ડેન્ટલ પ્રોસિજર્સ ફોર 6 months. 6 months માટે જેટલી બી ડેન્ટલ પ્રોસિજર્સ હશે એને અવોઇડ કરવાની. અવોઇડ હેવી લિફ્ટિંગ મોર દેન 10 pound 4.5 kg or as prescribed. હેવી લિફ્ટિંગ જશે અવોઇડ કરવાનું. એન્ડ એક્સરસાઇઝ caution when in an automobile to prevent injury to the sternal incision. જે સ્ટર્નલ ઇન્સિઝન પરફોર્મ કર્યું છે એની ઇન્જરી ના થાય એટલા માટે જે ઓટોમોબાઈલ જશે એમાં કોઈ ઓટોમોબાઈલ એક્ટિવિટીઝ પરફોર્મ કરતા હોય તો એમાં જશે ઇન્જરી ના થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું. પ્લસ એક્સરસાઇઝ કોશન જશે એ રાખવાનું કે વિથ કોશન એક્સરસાઇઝ જશે પરફોર્મ કરવાની. ઇફ મિકેનિકલ વાલ્વ વોઝ ઇન્સર્ટેડ અ સોફ્ટ ઓડિબલ ક્લિકિંગ સાઉન્ડ મે બી હર્ડ. જો મિકેનિકલ પ્રોસ્થેટિક વાલ્વ જશે ઇન્સર્ટ કરવામાં આવશે તો જ્યારે બી તમે ઓસ્કલેશન કરશો તો ત્યારે સોફ્ટ ઓડિબલ ક્લિકિંગ સાઉન્ડ વિશે તમને સંભળાશે કે જે બી ક્લિક થાય છે એટલે કે વાલ્વ ક્લોઝ ઓપન થાય છે એ વખતે સાઉન્ડ સંભળાય. Instruct the client concerning the importance of prophylactic antibiotics before any invasive procedure and the importance of informing all PHCPs of history of valve replacement or repair. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે બી પ્રોફાઇલેટિક એન્ટીબાયોટિક્સ હશે એ કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર પહેલાં જશે એ સ્ટાર્ટ કરી દેવાની. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ફોર્મિંગ ઓલ PHCPs ઓફ હિસ્ટ્રી ઓફ વાલ્વ રિપ્લેસમેન્ટ ઓર રિપેર. જેટલા બી PHCPs છે કે જેમની સાથે ટ્રીટમેન્ટ લેતા હો એ બધા જ છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે વાલ્વ રિપ્લેસમેન્ટ જે છે એની હિસ્ટ્રી છે ઓર વાલ્વ રિપેરમેન્ટ જે છે પરફોર્મ થયું છે. ઓપ્ટેન એન્ડ વિયર અ મેડિકલ એલર્ટ બ્રેસલેટ. જે મેડિકલ બ્રેસલેટ જે છે વિયર કરવાનું કે જેનાથી બીજા બધા જે છે એમને બી ઇન્ફોર્મ થાય કે ક્લાયન્ટ જે છે એમાં વાલ્વ રિપ્લેસમેન્ટ જે છે એની સર્જરી થઈ છે ઓર વાલ્વ રિપેરમેન્ટ જે છે પરફોર્મ થયું છે. સો વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ જે છે એમાં જે વાલ્વ જે છે એમાં સ્ટેનોસિસ થશે. ઇટ મીન્સ કે જે વાલ્વ જે છે કમ્પ્લીટલી ફુલ્લી જે છે ઓપન નહીં થઈ શકે ઓર મે બી ઇનસફિશિયન્સી થશે. ઇટ મીન્સ કે જે વાલ્વ જે છે કમ્પ્લીટલી ક્લોઝ નહીં થઈ શકે. એના ટાઈપ્સ જે છે એમાં માઇટ્રલ સ્ટેનોસિસ, માઇટ્રલ ઇનસફિશિયન્સી, માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ, આયોટિક સ્ટેનોસિસ, આયોટિક ઇનસફિશિયન્સી. અને આયોટિક વાલ્વ ડિઝીઝ જે છે એમાં આયોટિક સ્ટેનોસિસ, આયોટિક ઇનસફિશિયન્સી પ્રેઝન્ટ હશે. ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે ઇફ એમાં ડિસઓર્ડર હશે તો ટ્રાઇકસ્પિડ ડિસઓર્ડર્સની અંદર ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ, ટ્રાઇકસ્પિડ ઇનસફિશિયન્સી. પલ્મોનરી વાલ્વ ડિસઓર્ડર્સ, પલ્મોનરી સ્ટેનોસિસ, પલ્મોનરી ઇનસફિશિયન્સી. રિપેર પ્રોસિજર્સ છે એમાં પર્ક્યુટેનિયસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી પરફોર્મ કરવામાં આવે જેમાં બલૂન કેથેટર જે છે ઇન્સર્શન કરવામાં આવશે. બલૂન કેથેટર ઇન્સર્ટ કર્યા પછી બલૂન જે છે એને ઇન્ફ્લેટ કરવામાં આવે જેના લીધે ઓરિફિસ જે છે એનું એન્લાર્જમેન્ટ થાય. જે બ્લીડિંગ જે છે ફ્રોમ ધ કેથેટર ઇન્સર્શન થાય એના માટે મોનિટર કરો. પ્રિકોશન્સ જે છે ઇનિશિયેટ કરવાના એન્ડ સિસ્ટમિક એમ્બોલાઇઝેશનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાની. માઇટ્રલ એન્યુલોપ્લાસ્ટી એન્ડ વાલ્વોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે છે સેમ જે રિપેરમેન્ટ જે છે એના માટે. એન્ડ વાલ્વ રિપ્લેસમેન્ટ પ્રોસિજર્સ જે છે એમાં મિકેનિકલ પ્રોસિડિક વાલ્વ જે છે એ પ્લેસ કરવામાં આવે. રિસ્ક ફોર ક્લોટ ફોર્મેશન જે છે એ હાયર હશે જ્યારે પ્રોસ્ટેટિક વાલ્વ જે છે પ્લેસ કર્યા હશે ત્યારે કે જે બોડી જે છે આર્ટિફિશિયલ મટીરિયલ જે છે એ પ્લેસ કરવાના લીધે રિએક્શન પ્રોવાઈડ કરે છે એટલા માટે એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Thromboembolism can be a complication following valve replacement with a mechanical prosthetic valve. It means કે જે તમે આર્ટિફિશિયલ વાલ્વ જે છે પ્લેસ કરો છો સો એના લીધે જે છે એ થ્રોમ્બોએમ્બોલિઝમ થવાના ચાન્સીસ વધારે છે. સો એવા ક્લાયન્ટ્સની અંદર લાઈફ ટાઈમ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી જે છે એ ઇન્ડિકેટ કરવામાં આવશે. બાયોપ્રોસ્થેસિસ ઓર બાયોપ્રોસ્થેટિક વાલ્વ્સ, બાયોલોજિકલ ગ્રાફ્ટ જે છે એ પ્લેસ કરવામાં આવે. મે બી ઝેનોગ્રાફ્ટ હોય ઇટ મીન્સ કે જે અધર સ્પીસીસ જે છે એમાંથી વાલ્વ જે છે પ્લેસ રિમૂવ કરીને જે ક્લાયન્ટ જે છે એમાં પ્લેસ કરવામાં આવે ઓર બોવિન વાલ્વ એન્ડ પોર્સિન વાલ્વ જે છે પ્લેસ કરી શકાય એટલે કે પીક જે છે એમાંથી ઓર કાઉમાંથી વાલ્વ જે છે એ રિમૂવ કરીને જે ક્લાયન્ટ જે છે એમાં પ્લેસ કરવામાં આવે. ઓર હોમોગ્રાફ્ટ ઇટ મીન્સ કે જે કેડેવર જે છે હ્યુમન કેડેવરમાંથી જે છે વાલ્વ કલેક્ટ કરીને ક્લાયન્ટમાં જે છે પ્લેસ કરવામાં આવશે. These valves are less durable than mechanical prosthetic valves. મિકેનિકલ પ્રોસ્ટેટિક વાલ્વ જે છે એ જેટલા લોંગ ટાઈમ સુધી સામે ચાલે એની કમ્પેરિઝનમાં બાયોપ્રોસ્ટેટિક વાલ્વ જે છે એ થોડા ઓછા એની જે ડ્યુરેબિલિટી જે છે એ થોડી ઓછી છે.
The risk of clot formation is small, therefore, long term anticoagulation therapy may not be needed. And client instructions હશે following valve replacement therapy. કયા instructions provide કરશો? કાર્ડિયોમાયોપેથી જે છે ત્યાંથી કાલથી કન્ટિન્યુ કરશો. Any doubt, any question? Okay, if કોઈ doubt, કોઈ question ના હોય, તો you guys can leave now. Thank you. Thank you, ma'am.